સુરત શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાએ જ મહાનગરપાલિકાના કામકાજની પોલ ખોલી નાખી છે। જિલ્લા સેવા સદન સામેનો રસ્તો અચાનક બેસી જતા એક મહિલા ડોક્ટરની કાર ખાડામાં ફસાઈ ગઈ હતી। ઘટના સ્થળે ખોદકામ બાદ નબળા રિપેરિંગ અને બેદરકારી સ્પષ્ટ દેખાઈ આવી હતી। આ બનાવે ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલો ઉભા કર્યા છે। સુરત શહેરમાં કમોસમી વરસાદમાં પાલિકાના નબળા કામોના નમૂના દેખાવા લાગ્યા છે। સુરત જિલ્લા સેવા સદન જેવા મહત્વના સરકારી ભવનની સામે જ રસ્તો અચાનક બેસી ગયો હતો। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા એક મહિલા ડોક્ટરની કાર રસ્તામાં પડેલા મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી। દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે અગાઉ થયેલા ખોદકામ બાદ રસ્તાનું રિપેરિંગ કેટલું નબળું હતું। નબળા પુરાણ અને નબળી કામગીરીને કારણે સામાન્ય વરસાદી ઝાપટામાં જ માર્ગ બેસી જતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષ જગાડ્યો છે। લિંબાયતના શાંતિનગર વિસ્તારમાં મોડી રાત્રે લગ્ન મંડપ પાસે ફાયરિંગની ચકચારભરી ઘટના સામે આવી છે। જૂની અદાવતમાં થયેલા ઝઘડામાં અજય ઉર્ફ પીટિયાના પગમાં ગોળી મારવામાં આવતા તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો છે। ઘટના બાદ સૂરજ ઉર્ફ બવંડર ઝડપાયો છે, જ્યારે 30 થી વધુ ગુનાઓમાં વોન્ટેડ બારકુ પાટીલ ફરાર જાહેર થયો છે। સમગ્ર મામલે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરતનું લિંબાયત ફરી એકવાર લોહિયાળ માથાકૂટથી ધ્રુજી ઉઠ્યું છે। લિંબાયતના શાંતિનગરમાં યોગેશ મારવાડીના પુત્રના લગ્નનો પ્રસંગ હતો, જ્યાં મોડી રાત્રે અજય ઉર્ફ પિંટિયા અને તેનો મિત્ર ગયા હતા। લગ્ન મંડપ પાસે જ ઉભેલા નામચીન સૂરજ ઉર્ફ બવંડર અને બારકુ પાટીલ સાથે અજયને બોલાચાલી થઈ હતી। તું અહીં કેમ આવ્યો છે તેમ કહીને બારકુએ અજયને લાફો મારતા મામલો બિચકાયો હતો। ઝઘડો વધતા બારકુ પાટીલે પોતાની પાસે રહેલી બંદૂકમાંથી અજયના પગના ભાગે ગોળી મારી દીધી હતી। ઇજાગ્રસ્ત અજયને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। લિંબાયત પોલીસ એક્શનમાં આવીને ફરાર થયેલા 2 આરોપીઓ પૈકી સૂરજ બવંડરને ઝડપી પાડ્યો છે, જ્યારે 30 થી વધુ ગુનામાં સંડોવાયેલો મુખ્ય શૂટર બારકુ પાટીલ હાલ વોન્ટેડ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ફરિયાદી અજય પિંટિયા અને પકડાયેલ આરોપી સૂરજ બંનેનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। જૂની અદાવતમાં થયેલા આ ફાયરિંગ મામલે એસસીપી સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે। ગઈકાલ રાતના ફરિયાદી અજય પિંટિયા અને એની સાથે એનો મિત્ર બંને પોતાના જે એક મિત્ર છે યોગેશ મારવાડી, એના પુત્રના લગ્ન હતા શાંતિનગર ખાતે। એટલે એના લગ્નમાં ત્યાં જતા હતા દરમિયાન ત્યાં બારકુ પાટીલ અને સૂરજ બવંડર એ બંને ત્યાં ઊભેલા હતા। અને આને જોતા જ જે બારકુ પાટીલ છે એને આ જે ફરિયાદી છે એને એક ઝાપટ મારેલ કે ઇધર તું ક્યું આયા, એ રીતની એની સાથે ઝઘડો કરેલ અને પોતાની સાથે રાખેલો એક દેશી કટ્ટાથી એના ઉપર પગ ઉપર એક ફાયરિંગ કરેલ, જેથી એને ઈજા થતા એ ત્યાં બેસી ગયેલ ને પછી સારવાર અર્થે એને હોસ્પિટલમાં લઈ ગયેલા। જે તે ત્યાં એને ઈજા થતાં પોલીસે 307 મુજબનો ગુનો દાખલ કરી અને ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ, જેમાં સૂરજ ઉર્ફે બવંડર જે છે એને પોલીસે ધરપકડ કરેલ છે, પકડી પાડેલ છે। અને આ જે બારકુ પાટીલ છે એને શોધવાની કાર્યવાહી હાલ ચાલુ છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને જુદા જુદા વિસ્તારમાં રવાના કરેલ છે। બંનેનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આ જે બારકુ પાટીલ છે એ જે જુવેનાઇલ હતો ત્યારથી જ ગુના કરવાની ટેવવાળો છે। એના વિરુદ્ધ 30 ઉપરાંત જુદા જુદા ગુનાઓ છે। હજી 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી અત્યારે અમને મળેલી છે। અને એ સિવાય જે ફરિયાદી છે એનો પણ એના ઉપર પણ 6-7 ગુના દાખલ થયેલા છે। અને જે આરોપી પકડાયેલ છે સૂરજ ઉર્ફે બવંડર, એના ઉપર એક પ્રોહિબિશનનો ગુનો છે। આ બંનેના કોઈ અંદર સંબંધ? અને હાલ તો કશું બંનેને પરસ્પર વ્યક્તિગત રીતે કંઈ હોય એવું હાલ તપાસમાં જણાઈ આવેલું નથી, પણ વધુ તપાસ જ્યારે ફરિયાદી સ્વસ્થ થાય અને આરોપી પકડાય પછી વધુ વિગત બહાર આવી શકશે। સુરત શહેરમાં બીજેપી દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026માં વિઘ્ન ઉભું કરવાના અને ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનો આરોપ લગાવી અઠવા ગેટ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા। પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માંગે તેવી ઉગ્ર માંગ ઉઠાવવામાં આવી હતી। સમગ્ર મામલે રાજકીય ગરમાવો વધુ તેજ બન્યો છે। સુરતના અઠવા ગેટ વિસ્તારમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ મોરચો માંડવામાં આવ્યો છે। ભાજપનો આરોપ છે કે રાહુલ ગાંધી ભારતની વૈશ્વિક છબીને નુકસાન પહોંચાડી રહ્યા છે। ખાસ કરીને વર્ષ 2026માં યોજનારી એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં વિઘ્ન ઉભું કરવાના પ્રયાસોના વિરોધમાં ભાજપે આ દેખાવો યોજ્યા હતા। અઠવા ગેટ પર એકત્ર થયેલા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ નારેબાજી કરી હતી અને માંગ કરી હતી કે તેઓ દેશને માફી માંગે। પ્રદર્શનકારીઓના મતે રાહુલ ગાંધી આંતરરાષ્ટ્રીય મંચ પર દેશના વિકાસ વિરુદ્ધ નકારાત્મક વાતાવરણ ઉભું કરી રહ્યા છે। આ
વિરોધ પ્રદર્શનને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. હું કલ્પેશ મહેતા, ભૂતપૂર્વ मीडिया को कन्वीनर, भारतीय जनता पार्टी सूरत सिटी। कल भारत मंडपम में एआई इंपेक्ट समिट जहाँ चल रहा है, वहाँ कल श्रीमान राहुल गांधी के इशारों पर कांग्रेस के कार्यकर्ताओं द्वारा जो शर्मनाक हरकत की गई है, जो उसकी तस्वीर हमारे सामने आई है, क्या वो हम सबके लिए राष्ट्रीय शर्म का विषय नहीं है? जब पूरा विश्व एआई के भविष्य को लेकर भारत के नेतृत्व में तैयारी कर रहा है और जहां 110 से ज़्यादा देश के प्रतिनिधि जो भारत देश की भविष्य की ताकत का एहसास भारत मंडपम में कर रहे हैं, वहां श्रीमान राहुल गांधी के इशारों पर कांग्रेस कार्यकर्ताओं द्वारा की गई ये शर्मनाक और गिरी हुई हरकत है और मर्यादा को तार तार कर अराजकता फैलाने का ये बहुत ही घिनौना प्रयास है। क्या कांग्रेस पार्टी जो है वो अपनी राजनीति चमकाने के लिए कुछ भी करेगी? क्या कांग्रेस के लिए मुद्दों का अकाल पड़ गया है जो इस तरह की घटिया, बेहद और गिरी हुई निम्नतम और नग्नता की राजनीति पर उतर आई है? अपने फेल हुए युवराज को बार बार लॉन्च करने के लिए वो बहुत ही घटिया हरकत कर रही है। और क्या यही उनकी मोहब्बत की दुकान है? वहाँ पे चोरी का एक एफआईआर भी हुआ है नरेंद्र के बाद जाने के बाद, और जो दूसरा एक यूनिवर्सिटी ने ऐसा बोला था ये रोबोट हमने बनाया है, फिर उसमें हुआ था, उसको किस हिसाब से आप मानते हो? देखिए, जो ये गलगोटिया यूनिवर्सिटी की आप बात कर रहे हैं, उसका यहाँ इस बात का कोई ताल्लुक नहीं है। ये जो है वो देश की छवि खराब करने का प्रयास है। प्रधान देखिए, उसके लिए उसमें एक्शन भी लिया गया है, उसको स्टॉल खाली करने के लिए भी बोला गया है, लेकिन प्रधानमंत्री मोदी जी का विरोध करते करते कब आप देश का विरोध करने लगते हैं वो भी उनको समझ में नहीं आता है। अपने फेल हुए युवराज को बार बार लॉन्च करने के लिए इतनी घटिया हरकत पे कांग्रेस उतर आई है। क्या उनकी यही मोहब्बत की दुकान है? और आप यहाँ जो आक्रोश और रोष देख रहे हैं वो केवल भारतीय जनता पार्टी के कार्यकर्ताओं में नहीं बल्कि 140 करोड़ देशवासियों में है। और यही अगर रवैया रहा तो कांग्रेस पार्टी की इससे भी बहुत बुरी गत होगी। यहाँ तक कि उनके जो समर्थक कहे जाने वाले तहसील पूनावाला जैसे लोग भी आज ये मान रहे हैं कि कांग्रेस द्वारा की गई ये हरकत बहुत ही छिछोरी और निम्न कक्षा की है। कल जिस तरह से पूरा देश जहाँ गर्व मना रहा था दिल्ली में और गर्व की अनुभूति कर रहा था पूरा देश, एआई समिट जो हमारे इंडिया में हो रहा था माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में, उसमें जो हल्की मानसिकता का उन्होंने कांग्रेस के कार्यकर्ताओं ने, राहुल गांधी के लोगों ने जो परिचय दिया है वो वाकई में शर्मनाक घटना है। उन्होंने वहाँ पे जाके जहाँ पूरा देश, पूरा विदेश, पूरे वर्ल्ड के लोग हमारे ऊपर नज़र बनाए हुए थे, पूरे विदेश के लोग हमें देख रहे थे, वहाँ पे उन्होंने अर्धनग्न होकर जो प्रदर्शन किया और जो भारत की अस्मिता को उन्होंने जो उजाड़ने का कार्य किया वो वाकई हल्की मानसिकता का उन्होंने अपना परिचय दिया है। आज उसका सूरत महानगर विरोध करने के लिए हम सब यहाँ पे इकट्ठा हुआ और हम सब मांग करते हैं कि राहुल गांधी और कांग्रेस पार्टी इस शर्मनाक कृत्य के लिए देश से माफी ઉધના બીઆરસી નજીક ધોળા દિવસે બે લૂંટારાઓએ યુવકને ચપ્પુ બતાવીને રોકડા રૂપિયાની લૂંટ ચલાવી હતી. લાઈવ વિડીયો વાયરલ થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડીને 20,000 રૂપિયા રિકવર કર્યા છે અને અન્ય એક આરોપી હજુ ફરાર છે. સુરતમાં ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો જીવતો જાગતો પુરાવો આ વાયરલ વિડીયો છે. ગત 18 ફેબ્રુઆરીએ ઉધના બીઆરસી નજીક કડોદરાથી નોકરી પૂરી કરીને ઘરત ફરી ફરેલા યુવકને બે લૂંટારાઓએ આંતર્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે લૂંટારાઓ જાહેર રોડ પર યુવકને ચપ્પુ બતાવીને મોતનો ડર બતાવી રહ્યા છે અને તેની પાસેથી જબરજસ્તી રોકડ રકમ પડાવી રહ્યા છે. આ લાઈવ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ પોલીસ દોડતી થઈ હતી. ઉધના પોલીસે સઘન તપાસના અંતે મુખ્ય આરોપી અવતાર સિંઘ, ત્રિલોક સિંઘ ભાદાને દબોચી લીધો છે. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી લૂંટાયેલા નાણાં પૈકી 20,000 રૂપિયાની રોકડ રકમ કબજે કરી છે. હાલ આ કેસમાં સામેલ અન્ય એક આરોપી ફરાર છે જેને પકડવા માટે પોલીસે ચક્કો ગતિમાન કર્યા છે. ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી. ત્યારે એક બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતાર સિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું. પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતાર સિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે
એ રિકવર કરેલી છે. અવતારસિંહ ના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાઈ રહ્યું છે. વડોદરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતીના વિવાદમાં ટેક્સટાઇલ વેપારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. જે ઘટનાથી તે વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જે મામલે ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી પોલીસે વેપારીને મુક્ત કરાવીને મુખ્ય આરોપી સહિત 5ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ગોડોદરા વિસ્તારમાંથી ટેક્સટાઇલ વેપારી દિવાકર તિવારીનું સ્કોર્પિયો કારમાં અપહરણ થતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. આ અપહરણ પાછળ ટેક્સટાઇલ પેકેજિંગના ધંધામાં રૂપિયાની લેતી દેતી હોવાનું બહાર આવ્યું હતું. મુખ્ય આરોપી પિયુષ અગ્રવાલ અને દિવાકર તિવારી વચ્ચે ધંધાકીય નાણાં બાબતે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી. જેની અદાવતમાં પિયુષે પોતાના સાગરીતો સાથે મળીને વેપારીનું અપહરણ કર્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસે નાકાબંધી કરી હતી અને ડિંડોલી મધુરમ સર્કલ પાસેથી વેપારીને હેમખેમ મુક્ત કરાવીને 5 આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર પણ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોડાદરા પોલીસ સ્ટેશનમાં શ્યામ સૃષ્ટિનગર પાસેથી એક દિવાકર તિવારી જે ફરિયાદી છે એનું 4 થી 5 માણસોએ સ્કોર્પિયોમાં લઈ જઈને અપહરણ કરેલાની હકીકત પોલીસને જાણવા મળેલ. જે સંદર્ભે પોલીસે તાત્કાલિક એક્શન લઈ જુદી જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા ડિંડોલીના સોહમ સર્કલ પાસેથી આ જે ફરિયાદી છે દિવાકર તિવારી એને છોડાવે. બાકીના જે માણસો હતા એને પણ અટકાયતમાં લઈ અને પોલીસ સ્ટેશન લાવતા આ દિવાકર તિવારીએ ફરિયાદ આપેલ છે. એ સંદર્ભે દિવાકર તિવારી અને એક છે પિયુષ અગ્રવાલ જે બંને પેકેજિંગનું કામ કરતા હતા ટેક્સટાઇલમાં, એ બંનેને પૈસાની લેતી દેતીનો મામલો હતો. એ સંદર્ભે જે આરોપી નંબર 1 છે પિયુષ અગ્રવાલ એને ફોન કરી અને શ્યામ સૃષ્ટિ પાસે ગોળાદરા ખાતે આ જે ફરિયાદી છે એને ફોન કરીને બોલાવે. ત્યાં બોલાવતા અન્ય ત્યાં 5 થી 6 માણસો બીજા પણ હાજર હતા. એટલે એ લોકોએ એની સાથે મારામારી કરી અને એને સ્કોર્પિયોમાં બેસાડી અને ત્યાંથી લઈ ગઈ અને પોલીસે એને અટકાયત કરી અને તમામને અત્યારે સેલના સળિયા પાછળ નાખેલ છે અને આ સંદર્ભે વધારે તપાસ ગોડાદરા પોલીસ સ્ટેશન કરી રહી છે. આમાં કોઈ ગેંગ એવું કોઈ 5 વ્યક્તિઓ? આ જે 5 વ્યક્તિઓ છે એનું નામ છે સંજય, પિયુષ, વિવેક, લકી અને એક છે સુકુમાર. આ 5 આરોપીઓ છે અને એક બાળ કિશોર પણ હોવાની શક્યતા છે જેની ખાતરી પોલીસ હાલ કરી રહી છે. એક ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો છે એ પણ કબજે કરેલી છે.